જય શ્રી કૃષ્ણ. આજે આપણે પેપલિંગ કુર્તીનું કટિંગ શીખશું. આમાં જો એમાં પેપલિંગ કુર્તીમાં આમાં લંબાઈ છે 35, છાતીનું માપ 14 છે, કમર 13 છે ને કોઠા 14 છે ને સ્લીવનું છે માપ 13, મોહરી 9 ને ગાળો 5.5 ને શોલ્ડર 12 છે. આ માપથી આપણે 13 વર્ષની છોકરીનું પેપલિંગ કુર્તી કરશું. આ રહ્યું કાપડ, એમાં 2 મીટર કાપડમાં સરસ પેપલિંગ કુર્તી થાય ને એ આપણે એવી રીતના કરશું. એમાં શોલ્ડર 12 છે તો અહીંયાથી 6 લેવાનું છે. જો 6, અહીંયાથી પછી 6 લઈને આર્મહોલનું માપ આપણે 6.5 લેવું અને અહીંયાથી આપણે ચેસ્ટનું માપ લેવું. ચેસ્ટનું 14 છે તો એનું અડધું 7 કરવાનું, 1 ઇંચ આપણે લૂઝિંગનું આપશું. પછી આપણે અહીંયાથી કોઠાનું માપ 14 છે તો આપણે 15નું માપ લેવાનું છે. આવી રીતના લઈ લેવાનું છે. પછી આપણે આ બધી ટીપને આમ લેવાનું છે. પછી અહીંયાથી 1 ઇંચ આપણે અડધો ઇંચ અંદર લેવું, ગોલ આપણે ગોલ શેપ આપવા હાટું. પછી અહીંયાથી આવી રીતના, પછી અહીંયાથી આપણે બાહી ગાળાનું શેપ આપશું. જો આવી રીતના આપણે શેપ આપી દેવાનું અને અહીંયાથી આપણે ગળાનું માપ, અઢીનું માપ રાખશું અને પછી અડધો ઇંચનું શોલ્ડરને ડાઉન કરશું. આ થઈ ગયું આપણે કોઠાનું માપ. આપણે આ જ માપને આપણે અહીંયાથી કટ કરશું. આ સરસ રીતે આપણે અહીંયાથી કટ કરી નાખ્યું. જો આ કુર્તીની સ્ટિચિંગ, તમને સ્ટિચિંગની વિડીયો હું તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ. હવે આપણે આ કાપડ છે. આપણે એમાં કાપડનું હંમેશા આપણે એ ધ્યાન રાખવાનું કે પેટર્નમાં કેવી રીતના પેટર્ન છે, આગળ પાછળની પેટર્નમાં કેવી રીતના પેટર્ન આવશે. ઊભું પેટર્ન આવે છે તો આપણે ઊભી જ એમાં પેટર્ન આવી જોઈએ, એ આપણે ધ્યાનમાં રાખવાનું. જો આપણે આ ઊભી પેટર્ન છે ને તો આપણે ઊભી પેટર્નને આપણે આવી રીતના કપડાને સરખું કરશું અને આને 4 ફોલ્ટમાં, આ કાપડને આપણે 4 ફોલ્ટમાં આપણે આવી રીતના રાખી દેવું. 4 ફોલ્ટમાં આપણે આ કાપડને આવી રીતના રાખશું અને પછી આપણે એને આવી રીતના આને કટ કરશું. મારી વિડીયો તમને ગમતી હોય તો તમે મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. હું તમને રોજ નિત નવીનના નવી કુર્તી અને સરસ તમને એમાં વિડીયો તમને રાખીશ. હવે આનું નીચેનું ઘેર આમાંથી કરશું. જો આ નીચેનું ઘેરનું છે. હવે આપણે આ કોઠાનું જોઈ લેવાનું. 35ની લંબાઈ છે, એમાં 2 ઇંચનું આવી રીતના રાખીને જો આવી રીતના રાખીને 35 છે તો આપણે 2 ઇંચ વધારીને વાળવાનું ભાગ ને બધું સરસ રાખીને અહીંયાથી આપણે અહીંયાથી કટ કરશું. સરસ. આ જો આનું થઈ ગયું. હવે આપણને જે આ કાપડ છે, હવે આપણે આમાંથી સ્લીવનું આપણે માપ લેશું. જો આમાં આપણે સ્લીવનું માપ લેશું. આ જ કાપડમાં આપણે સ્લીવ કરશું. જો આ જ કાપડમાં આપણે સ્લીવનું માપ કરશું. જો આ કાપડમાં આપણે સ્લીવનું માપ લઈશું. 11ની સ્લીવ છે એટલે આપણે 12.5 લેવાનું. અડધું ઇંચ અહીંયાથી વાળવાનું માપ અને અડધું ઇંચ સિલાઈનું માપ આવશે. ઉપરથી આપણે 3.25 ઇંચનું ગાળાનું માપ આવશે. આ જો અહીંયાથી ગાળાનું માપ, આ અહીંયા આવી ગયો ગાળાનું માપ 2 ઇંચ વધારાનું. અહીંયા મોહરી આવશે 5.5, 2 ઇંચ વધારાનું. આ શેપથી આ શેપમાં, આ શેપથી આ શેપમાં અને અહીંયા આપણે સ્લીવની ડ્રોઈંગ કરી દેવાનું.
હવે નેક્સ્ટ આના પછી જે બીજું પાર્ટમાં આની હું તમને સ્ટિચિંગની વિડીયો હું તમને એમાં બતાવીશ, એમાં કેવી રીતના આને સ્ટિચિંગ કરવાનું. જય શ્રી કૃષ્ણ.